દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પંથકમાં યુરિયા ખાતરની અછતને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખંભાળિયા ખાતર વિક્રેતાને ત્યાં વહેલી સવારથી જ ખેડૂતોની કતારો જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતરની અછત હોવાના કારણે ખંભાળિયા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખાતર લેવા માટે ધક્કા ખાવા પડે છે। હાલ ખંભાળિયા ખાતર વિક્રેતાને ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતોની જે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો વહેલી સવારથી જ કતારોમાં જોવા મળી રહ્યા છે। ખાતર વિક્રેતાને ત્યાં હજી ખાતરનો ટ્રક આવ્યો નથી, પરંતુ ખેડૂતો મોટી સંખ્યામાં ખાતર વિક્રેતાને ત્યાં કતારોમાં જોવા મળી રહ્યા છે। હાલ શિયાળુ પાકમાં ખાસ કરીને યુરિયા ખાતરની જરૂર હોય તે સમયે જ ખાતર ન મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે શિયાળુ પાકમાં યુરિયા ખાતરની અછતને લઈ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે। અમે સવારના વહેલા 6:30 વાગ્યાના જામ ખીરસરાથી નીકળ્યા ખાતર લેવા માટે। કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામથી અહીંથી 35-40 કિલોમીટર દૂર છે। અહીંયા જો વહેલા 6:30 વાગે નીકળ્યા તો એ અહીંયા પીગાન તો એટલી લાઈન થઈ ગઈ ને ખાતરની બહુ અછત છે અત્યારે ઉરિયા ખાતરની। ને ઉરિયા ખાતર અમારે અત્યારે શિયાળુ પાકમાં જરૂરી છે, કેમ કે ઉરિયા ખાતર ના નાખી તો અમારે અત્યારે ધાણા વાવેતર છે, ધાણાનું છે, ઘઉંનું છે, અને ઘઉંના પાકમાં તો ખાસ ઉરિયા ખાતર નાખવું જ પડે। જો ઘઉંના પાકમાં ઉરિયા ખાતર ના આવે ને તો ઘઉંમાં ઉત્પાદનમાં અમારે 35-40% જેવો કાપ આવે છે। અને જ્યારે અમારે ઉરિયા જોતું હોય ને ત્યારે તો ઉરિયા મળતું જ નથી। અને જો સરકારને ઉરિયા દેવું જ હોય તો અમારે જ્યારે જોતું હોય ત્યારે એની પહેલાં ખેડૂતને ખબર જ હોય કે રવિ સિઝન તો આપણે આવવાની જ છે। ખેડૂતને તો વહેલું ઉત્પાદનને વધારે પ્રોડક્શન કરી નાખતા હોય તો અમારે આ હેરાનગતિ ના થવી પડે। અને ઘરનો એક સભ્ય તો આમાં લાઈનમાં જ રહેવામાં રહીએ અમારે। જો આ અટાણે યુરિયા ખાતરની લાઈન ગમે એવાની સહાય જતી હોય, કંઈ આધાર કાર્ડ ગમે ત્યાં તમે જાઓ બેકી જાઓ, લાઈનમાં જ ઉપરનું હોય અમારે। એટલે એક ઘરમાં 3-4 સભ્ય હોય તો એક સભ્યને તો આ જ કામ કરવાનું। એટલે એક પણ અમારી માંગ એવી છે કે તાણે ઉરિયા ખાતર ને પૂરતું ખાતર મળી જવું જોઈએ। આની પેલા 2 દિવસ યાડે 2-3 ધક્કા કર્યા તો સાહેબ કે કાલે ગાડી આવશે એમ કર્યું। પછી સવારના આગલે દિવસ ગયો તો કે ગાડી ખોટકાઈ ગઈ છે, આવી નથી। તો સાંજના ધક્કો કર્યો, પાછા કાલે ગયા હતા તો 5-5 થેલી આપી, મારો વારો આવ્યો તો થઈ રહ્યો। આજે અહીંયા સરકારી મંડીમાં ઊભા છીએ ખાતરની લાઈનમાં। આજે મારો બીજો ધક્કો છે, કાલે ત્યાંથી યાડેથી અહીંયા આવ્યો હતો તો એ મળ્યું નહીં। અને અત્યારે અમારા શિયાળુ પાકમાં ચણા અને વટાણાનું વાવેતર છે, એમાં યુરિયાની ખાસ જરૂર છે। યુરિયા ના મળે તો 50% લોસ જાય એવું છે, 50-40% ખાસ જરૂર છે અત્યારે ખાતરની, તો મળતું નથી। અમે લાઈનમાં ઊભા છીએ, આજે મળે કે ના મળે શું થાય। અહીંયા લાઈનમાં ઊભા છે 35-40 જણા આગળ છે। કાલે 200 જણાની લાઈન થઈ હતી માર્કેટ યાર્ડે, તો અમારે 100 જણાને ખાતર મળ્યું, ભાઈ અમને મળ્યું નહીં, વયા ગયા ધક્કા ખાઈને। હા, ત્રીજી વાર અમે આવ્યા ખાતર લેવા। આજે વારો આવી જાય તો ભલે। ખાતરની બહુ અછત છે અત્યારે, ઘઉંમાં ખાસ જરૂર છે ખાતરની। અત્યારે ઘઉંમાં ખાતર ના નાખી તો 50% લોસ જાય એમ છે ખેડૂતને, ખાતરની ખાસ જરૂર છે।